ગોધરા તાલુકાના ઈસરોડિયા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યાથી લોકો પરેશાન થયા છે। વરસાદી પાણીના નિકાલનો અભાવ અને ગટર લાઇનનો અભાવ જેના કારણે ભારે લોકોને હાલાકી પડી રહી છે। ગામના કૂવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી તેનો ઉપયોગ પણ અશક્ય છે। સ્થાનિકોને ચર્મરોગ થવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। લોકોને અંદાજે 2 કિલોમીટર દૂર મહાદેવ મંદિરથી પીવાનું પાણી લાવવું પડે છે, જ્યારે બીજી તરફ ગામના મુખ્ય રસ્તા, બસ સ્ટેન્ડ, પ્રાથમિક શાળા આસપાસ વરસાદી અને પ્રદૂષિત પાણીનો જમાવડો રહેતા મચ્છરોનો ઉપદ્રવ્ય પણ વધ્યો છે। રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ ઊભી થઈ છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓને આવેદનપત્ર પણ આપ્યું છે। રસ્તા પરના ગેરકાયદે દબાણો દૂર કરી ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવે અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળ પર તપાસ કરી ગ્રામજનોની સમસ્યાના નિરાકરણ માટે પગલાં ભરવાની ખાતરી આપી છે। રહું છું 2 વર્ષથી પાણીની તકલીફ છે। મારા મમ્મી પપ્પા ખેતીમાં કામ કરે છે। સમય બગાડીને પાણી ભરવા માટે આવવું પડે છે। ટાઈમ કાઢીને સવારે અડધો કલાક, સાંજે અડધો કલાક, જેમ પાણી પતી જાય તો પાછું લેવા માટે આવવું પડે છે। પાણીની બહુ તકલીફ છે 2 વર્ષથી। કોલેજથી 3 વાગ્યા પછી આવ્યા પછી બી પાણી ભરવા આવવું પડે છે। સવારે પાણી ભરવા આવીએ તો લેટ થાય તો બસ બી જતી રહે છે, જેથી તકલીફ પડે છે। ઘણા સમયથી અગર આ ઈસોડિયા ગામના અંદર જે ચોમાસાના પાણીના નિકાલની એક તો કોઈ ગટર વ્યવસ્થા નથી। આવતા જતા પબ્લિકને, નાના છોકરાઓને નિશાળમાં આવતા જતા બી ઘણી તકલીફ પડે છે। પબ્લિકને આવવા જવામાં તકલીફ પડે છે। ગટર વ્યવસ્થાની ખાસ સુવિધા નથી। બીજું પ્લસ કે પાણીના પીવાની વ્યવસ્થા ખાસ નથી। જે પંચાયતનો કૂવો છે એની અંદર જે કોતર છે, કોતર પર આવેલો કૂવો છે, બરોબર છે। વધારે વરસાદ પડે તો વધારે પાણી આવે છે તો એ કોતરનું પાણી કૂવાની અંદર પેસી જાય છે। પંચાયતનો વગ નથી। કૂવો જે કોતર જે ઉભરાય છે એના હિસાબે કોતરની અંદર ભરાઈ જાય છે પાણી, બરોબર છે। પીવાલાયક રહેતું નથી। આજે 2 વર્ષથી ઈસોડિયા ગામનું 75% પબ્લિક ઈસોડિયા મહાદેવ સોમનાથનું મંદિર આવેલું છે ત્યાંથી 75% લોકો પાણીની વ્યવસ્થા પોતાની જાતે બાઇક ઉપર પાણી ભરી લાવે છે। અહીંયા જે બેઝિક સુવિધા હોવી જોઈએ, ગટર છે, પાણી છે, એવી કોઈ છે નહીં। હંમેશા પાણી ગંદુ આવે છે। જે ઉકળ્યા પાણી હોય, ઉકળ્યાવાળું, એમાં મિક્સ થઈને પાણી અમારા ગામમાં આવે છે। એ લોકો અમે છેલ્લા 3 વર્ષથી પાણી પી રહ્યા છે। અમે સ્થાનિક સરપંચને બી ઘણી રજૂઆત કરી, પણ એના લોકલ લેવાથી કોઈ નિકાલ થતો નથી છે। ફર્સ્ટ પ્રશ્ન અમારો આ। સેકન્ડ નંબર, અમારા ગામમાં જે મેન રસ્તો છે, જે જાહેર રસ્તો, અને આજુબાજુમાં જે લોકોએ મકાનો બનાવ્યા છે એ ઘણા બધા આગળ રસ્તા પર બનાવી જાય, જે દબાણમાં આવે છે, તો બને એટલે વહેલી તકે જે રસ્તો સાફ કરાવીને દબાણો દૂર કરવાની વિનંતી। ત્રીજું કે આરએમબી વિભાગે અમારે જે ગામમાં રસ્તો બનાવ્યો છે એ 18 ઇંચ ઊંચો રસ્તો બનાવ્યો છે। જૂનો રસ્તો પહેલાં જે સારો હતો એના ઉપર નવો રસ્તો બનાવ્યો 18 ઇંચ, એટલે ઘણો બધો ઊંચો બની ગયો। એ રસ્તો ઊંચો બનવાથી અમારા ગામમાં ઘણી બધી સમસ્યા થઈ। જે પાણીનું સરફેસિંગ જે લેવલનું હોય એ આવ્યું જ નહીં। બે ફરિયા વચ્ચેના જે રોડ સરફેસમાં આવવા જોઈએ આયા ના, એના પર દિવસે પાણી બધું આજુબાજુ ભરાય છે ને પાણી બહાર નીકળતું નથી। એ પાણી બધું જ ગામમાં ભરાઈ રહે, એ જ પાણીમાં લોકો આવવા જવા કરવા માટે મજબૂર બની રહ્યા છે। ગોધરા તાલુકાના ઈસરોડિયા ગામના ગ્રામજનોની અત્રે રજૂઆત આવેલ છે, જેમની પીવાના પાણીની, વરસાદી પાણીના નિકાલની અને ગટર લાઇન બનાવવાની અંગેની રજૂઆત કરેલ છે। તો અમે તેમની એક સ્થળ તપાસણી કરીશું। દબાણો બાબતે પણ અમે એક સર્વે કરાવીશું અને જેટલો પણ પ્રશ્નોનો ગ્રામજનોનો નિકાલ થાય તેવા અમે તમામ પ્રયત્નો કરીશું। ગોધરા તાલુકામાં આવેલ ઈસરોડિયા ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સ્થાનિકો દ્વારા આ પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ સહિતના સંલગ્ન વિભાગને રજૂઆતો કરવામાં આવી છે અને પ્રાથમિક સુવિધા આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે। આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। ગોધરા તાલુકાનું જે ઈસરોડિયા ગામ છે, આ ઈસરોડિયા ગામમાં પ્રાથમિક સુવિધામાં જે ગટર લાઇન છે, ગટર લાઇનની સુવિધા ન હોવાના કારણે જે પાણી છે એ સ્કૂલ હોલમાં હોય, રોગચાળો ફાટી નીકળવાનું બી દહેશત વચ્ચે બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે। સાથે જ ગટર લાઇન હોવાના કારણે જે ઘર આગળ છે ગટરનું જે પાણી છે તેનો જમાવડો થતો હોય છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ સહિત જે જાહેર માર્ગો પર પાણી આવી જતા આ ગંદા પાણીમાંથી સ્થાનિક રહદારીઓ સહિત જે બાળકો છે આ રસ્તા પરથી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે। સાથ કેટલાક લોકો આક્ષેપ કરતા જણાવી રહ્યા છે કે આજે ઈસરોડિયા ગામમાં જે ગટર લાઇન ન હોવાના કારણે જે પાણી છે એ જાહેર માર્ગો પર આવતું હોય છે અને પીવા લાયક પાણી ન હોવાના કારણે ગામથી 2 કિલોમીટર જેટલું દૂર આવેલો જે મંદિર છે ત્યાંથી પીવા માટે પાણી લાવવા માટે એના સ્થાનિકો મજબૂર બનતા હોય છે। સાથે જ કેટલીક જે પ્રાથમિક સુવિધા છે તેનો અભાવ હોવાના કારણે અહીંની સ્થાનિક લોકોની કફોડી હાલત બની છે। ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સંલગ્ન વિભાગ દ્વારા આ ગામમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી હાલ અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।